બિલકુલ જે પ્રમાણે વાત સામે આવી રહી છે કે ટેલિફોનિકથી જાણ કરવામાં આવી રહી છે અને ઠીક 11 વાગે આ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ જે છે તે થવાનો છે। પદ નામિત જે ધારાસભ્યો જે છે તે મંત્રીમંડળના શપથ લેવાના છે। મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે વાત એવી હતી કે મોડી રાત્રે તમામ જે ધારાસભ્યો જે છે તેમને મંત્રીમંડળ માટે કોલ આવશે, પરંતુ તેની શરૂઆત હાલ તો અત્યારથી જોવા મળી રહી છે, એટલે કે ટેલિફોનિકની શરૂઆત થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 3 જેટલા લોકોનું કન્ફર્મેશન જે છે તે સામે આવી રહ્યું છે અને 3 લોકો જે છે તેમને મંત્રીપદ માટેના કોલ આવી ચૂક્યા છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયા જે વર્તમાન મંત્રી છે ને તેમને ફરી એકવાર આ ચાન્સ જે છે તે આપવામાં આવી રહ્યો છે, એટલે કે તેમને ટેલિફોનિક કોલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર થાય અને તેમને ટેલિફોનિક જાણકારી આપી અને તેમનો શપથમાં સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે તેમને પ્રફુલ્લ પાનસેરિયાને કોલ। ત્યારબાદની વાત કરીએ તો કુંવરજી બાવળિયા અત્યારે હાલ સિંચાઈ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવી રહ્યા છે, એટલે કે કુંવરજી બાવળિયાને વિધિવત રીતે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને તેઓને પણ આજે શપથ જે છે તે લેવાના છે, એટલે કે તેમને પણ ટેલિફોનિક જાણ કરીને ફોન જે છે તે આવી ચૂક્યો છે। આ ઉપરાંત જે કુમાર કાનાણી જે સુરતથી આવે છે તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે। મહત્વનું એ છે કે અગાઉ વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા, ત્યારબાદ તેમને ફરી એકવાર ચાન્સ જે છે તે મળી રહ્યો છે અને તેમને પણ ટેલિફોનિક કોલ કરીને જાણકારી આપવામાં આવી રહી છે। આમ અત્યાર સુધીની જે મળતી માહિતી અનુસંધાને 3 જેટલા જે મંત્રી ધારાસભ્યો જે છે તેમને કોલ આવી ચૂક્યો છે, તેમાં 2 લોકો રિપીટ થતા નજરે પડી રહ્યા છે, જ્યારે એક જે વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા તેમને ફરી આ ચાન્સ મળતો નજરે પડી રહ્યો છે। ગૌતમ, લવિંગજી ઠાકોરનું જે નામ આવ્યું છે તેને લઈને આ આશ્ચર્યજનક નામ છે કે આ અપેક્ષિત હતું? जी बिल्कुल, हजू सुधी स्पष्टता થઈ રહી નથી કે લવિંગજી ઠાકોરને ફોન આવ્યો છે કે કેમ, પરંતુ જો નામ આવે તો આશ્ચર્યજનક નામ કહી શકાય, કારણ કે જે પ્રકારે ઓબીસી સમુદાયમાંથી આવે છે, પાટણ રાધનપુર સહિતનો જે વિસ્તાર જે છે, તદુપરાંત જે મહેસાણા સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતું આ જે વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમુદાયને પ્રાધાન્ય આપે તો નવાય નહીં ને એને માટે નામ આવે તો પણ નવાય નહીં। જી ગૌતમ, હાલ બીજા કયા નામો અત્યારે આવી રહ્યા છે આપની પાસે? 3 નામો તો અત્યાર સુધી સામે આવ્યા, હજુ કોઈ નામ આવ્યું છે જે મંત્રીમંડળમાં રિપીટ થયું હોય? જી બિલકુલ, અત્યારે હાલ તો 3 લોકોના નામ જે છે તે સામે આવ્યા છે। આ 3 લોકોને ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે। ત્યાં 3 નામોની કુમાર બાવળિયાનું નામ। જી ગૌતમ, હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને જણાવી દઈએ 3 નામો, પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફોન આવી ગયો છે અને કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે। આ બંને વર્તમાન સરકારમાં તો મંત્રી હતા જ અને ફરી એક વખત તેમનું રિપીટ થવું નિશ્ચિત મનાઈ રહ્યું છે। લવિંગજી ઠાકોરને લઈને હજુ અસમંજસની સ્થિતિ બનેલી છે, કારણ કે હજુ પહેલા એવી વાત હતી કે તેમને ફોન આવ્યો છે, પરંતુ હાલ હજુ સ્પષ્ટતા નથી થઈ કે તેમને ફોન આવ્યો છે કે નહીં, પણ 3 નામો અત્યાર સુધીમાં સામે આવ્યા છે જેમને ફોન આવ્યો છે અને તેમનું મંત્રી બનવું નક્કી મનાઈ રહ્યું છે। કુંવરજી બાવળિયાને ફોન આવી ગયો છે, પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવી ગયો છે। પ્રફુલ્લ પાનસેરિયા વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી હતા અને સાથે કુંવરજી બાવળિયા છે એ સિંચાઈ મંત્રી હતા। ફરી એક વખત તેમણે જ્યારે રિઝાઇન આપ્યું ત્યારે હાલ જે અપડેટ આવી છે કે આ બંને મંત્રીઓને ફરી એકવાર રિપીટ કરવાના છે। સંધ્યા, અત્યાર સુધીમાં જે 3 નામો આવ્યા છે એમાંથી પ્રફુલ્લ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા આ બંને મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે। બિલકુલ, ખાસ કરીને જ્યારે વાત આવી હતી કે પ્રદેશ પ્રમુખ બનવાની જ્યારે વાત આવી હતી ત્યારે ઉત્તર ગુજરાત ઉપર જે પસંદગી ઢોળવામાં આવી હતી, ત્યારબાદ એ ચર્ચા ચાલતી હતી કે દક્ષિણ ગુજરાત અને આ સાથે જ સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। જી બિલકુલ। તો હાલ આપને દર્શકોને જણાવી દઈએ, કુંવરજી બાવળિયા અને પ્રફુલ્લ પાનસેરિયા બંનેને રિપીટ કરવામાં આવ્યા છે। 3 નામો આવ્યા છે જેમના ફોન આવી ગયા છે અને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવા માટેનો ફોન આવી ગયો છે સીએમમાંથી, અને ઋષિકેશ પટેલનું નામ જે આવ્યું છે તેમને પણ ફોન આવી ગયો છે મંત્રી પદ માટે। ઋષિકેશ પટેલ વર્તમાન સરકારમાં આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી પણ છે અને તેમનું પણ નામ લગભગ નિશ્ચિત જ મનાઈ રહ્યું હતું કે ઋષિકેશ પટેલને રિપીટ કરશે। તો આ ત્રીજું નામ જે મંત્રી પદ માટે નિશ્ચિત થઈ ગયું છે। ઋષિકેશ પટેલને પણ ફોન આવી ગયો છે। 3 નામો આવ્યા છે અને આ 3 નામોમાંથી વર્તમાન જે મંત્રીઓ છે તેમના જ નામો આવ્યા છે। ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા, આ 3ને ફરી એક વખત મંત્રી બનાવવામાં આવશે, ફરી એક વખત તેઓ શપથ લેશે। 3ને ફોન આવી ગયા છે। જી બિલકુલ, જ્યારે આ ચર્ચા ચાલતી હતી કે
કેટલા નામ કપાઈ શકે છે, કેટલા ઇન થઈ શકે છે? ગૌતમ, સવાલ હવે એ થઈ રહ્યો છે કે જે જૂના છે તેમના ઉપર વધારે દારમદાર અત્યારે દેખાઈ રહ્યો છે, તો નવાનું લિસ્ટ કયું હશે? કયા એવા ચહેરાઓ હશે, અથવા તો જૂના કેટલા રિપીટની અત્યારે થિયરી અપનાવાઈ રહી છે? જી બિલકુલ, અત્યારે હાલ ટેલિફોનિક જાણકારી કરવામાં આવી રહી છે અને તમામ લોકોને શપથ માટેના ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં જે મળતી માહિતી અનુસંધાને 4 લોકોને રિપીટ કોલ જે છે તે આવ્યો હોવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને 100% તે તમામને ફોન આવી ચૂક્યો છે અને તેઓ તૈયારી પણ કરી રહ્યા છે. આ 4 નામો અંતર્ગતની વાત કરીએ તો ઋષિકેશ પટેલ જે છે તે અત્યારે હાલ આરોગ્ય મંત્રી છે અને તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે અને તેમના નામ ઉપર આ મોહર જે છે તે વાગી છે, એટલે કે ફરી એકવાર તેમને ચાન્સ જે છે તે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે અને તેમને પણ ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે અને તેમને પણ ફોન કરી અને રિપીટ કરવામાં આવી રહ્યા છે, એટલે કે આ બીજા એવા મંત્રી છે કે તેમને પણ રિપીટ કરવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા જે છે કે કેબિનેટ કક્ષાનો દરજ્જો ધરાવે છે અને તેમને પણ આ કોલ જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે તેમને પણ ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે, એટલે કે આ ત્રણેય નેતાઓ જે છે આ તેમને રિપીટ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી જે પ્રફુલ પાનસેરિયા જે છે આ તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. આ 4 નેતાઓ જે છે તેમને ટેલિફોનિક જાણકારી ગૌતમ, 6 નામ આવી રહ્યા છે આપણી પાસે. 6 જે મંત્રીઓ રિપીટ થઈ શકે છે: પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, આ સાથે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીને પણ ફોન આવ્યો છે એવી વાત છે. હીરા સોલંકીની વાત હતી, પરંતુ તેમના ભાઈને ફરી એક વખત અહીંયા રિપીટ કરવામાં આવે તેવી વાત છે. તો 6 જેટલા નામ છે અત્યારે આપણી પાસે. જી બિલકુલ, આ 6 નામ આપણે અવારનવાર જાણકારી દર્શકોને આપતા જ હતા કે આ 6 નામ 6 ચહેરા એવા છે કે જેમને ભારતીય જનતા પાર્ટી શ્યોર માની રહી છે, તેમને ફરી રિપીટ કરી રહી છે અને એ જ વસ્તુ ફરી એકવાર સામે આવી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાતો છેલ્લા કેટલાય દિવસથી ચાલતી હતી. આજે આ દિવસ નિર્ધારિત થઈ ચૂક્યો છે, એટલે કે ઠીક 11 વાગે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ જે છે આ તે યોજાવાનો છે અને આ શપથ ગ્રહણ સમારોહમાં હવે ટીમ ભૂપેન્દ્ર પટેલની જે 17 લોકોની ટીમ છે એમાં 16 મંત્રી છે અને એક મુખ્યમંત્રી, એમ કરીને 16 લોકોની ટીમમાંથી 6 લોકોને રિપીટ કોલ આવી ચૂક્યા છે. આ 6 લોકો અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલની ટીમની અંદર સામેલ છે. તેમની પહેલી ટીમની જે પહેલી વખત વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, ત્યારબાદ પણ આ ટીમના સદસ્યો તરીકે તેઓ યથાવત હતા. ત્યારબાદ જે 2022માં ચૂંટણી આવી અને ચૂંટણી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી મહીસાગરમાં કોઈને ફોન નથી આવ્યો. મહીસાગરથી એક અપડેટ આવી રહ્યું છે. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરને ફોન નથી આવ્યો. કુબેર ડિંડોર સાથે ટેલિફોનિક વાતચીત કરી આપણે, પરંતુ એમને ફોન નથી આવ્યો તેવી વાતચીત આપણે થઈ છે. બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી માનસિંહ ચૌહાણ સાથે પણ ટેલિફોનિક વાતચીત થતા તેમને પણ ફોન નથી આવ્યો. તો કપાઈ શકે છે, મહીસાગરને બાકાત રાખવામાં આવી શકે છે. જે બિલકુલ મહીસાગરને બાકાત રાખવામાં આવી શકે છે અને મહીસાગરના સ્થાને અન્ય જિલ્લાને પ્રાધાન્ય મળે, પંચમહાલ જિલ્લાને પણ પ્રાધાન્ય મળે તો નવાઈ નહીં. આ પ્રકારની પણ વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે, કારણ કે કુબેર ડિંડોર મહીસાગરથી, એટલે મહીસાગર જિલ્લામાંથી આવે છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે અને તે પ્રકારની તે લાગી રહી છે અને અટકળો વચ્ચે એવું લાગી રહ્યું છે કે ક્યાંક કુબેર ડિંડોર જે છે તે કપાઈ શકે તો નવાઈ નહીં. ને અત્યારે હાલ સુધીમાં આપણે જે સ્પષ્ટતા થઈ રહી છે, આપણે ટેલિફોનિક જાણકારી કરવામાં આવી રહી છે, માહિતી મેળવવામાં આવી રહી છે, ત્યારે એ વાત ચોક્કસ રીતે સામે આવી રહી છે કે તેમને ટેલિફોનિક જાણ અત્યાર સુધીમાં હજુ સુધી થઈ નથી, પરંતુ મહત્વના જે 6 જેટલા લોકો જે છે કે તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે અને આ 6 લોકો જે કહી શકાય કે ઋષિકેશ પટેલ છે, કુંવરજી બાવળિયા છે, હર્ષ સંઘવી છે, પ્રફુલ પાનસેરિયા છે અને પુરુષોત્તમ સોલંકી છે, આ તમામ લોકોને ટેલિફોનિક જાણકારી આપીને શપથ માટે આવવાનું આમંત્રણ પણ